તારે મેં પડ્યો હગાનો પેલા ડુંગરભાઈ ને કહેતા દે મારે તો કુટુંબ ને એનું હોય એક તો ડુંગરભાઈ એ ડુંગરભાઈ નહીં લે લે તો જેતા બાપા એ નહીં તો જે લેતા બાપા એ બોકરા બે તને ખબર તો રાત પર બધા ડોહાઈ ભેગા થાય અને કાળું ભાન દેખે લે બધાની હું ખબર નહીં રાખતો જા તું ઈકણ હારું લે પૂછ્યું પણ તને પૂછવાનું જ નહીં જા ઈકણ જા તું તારે તો અડધી રાતે બધાની કોમ પડ્યું લે તને ના ખબર મારે હગું કરવા જવાનું કાલ જોવા સોરી હા વઢા જા હેડમ ના હોય અલે પેલો ના તુભા નહીં હોવા હોવા ઈમનો અમને બપોર જ ભમાયા બોલો પણ તમારે ભમાવાની પાછી આદત ખરી ને પેલા એટલે મેલતો હોય અને વાહમાં કોઈ નોમ ના લેખા એ વાત તો સાચી તમે વાહમાં તો વાહમાં પાછા ગોમમાં કોઈ નોમ ના લે તમે તો યાર આમ મજબૂત મળે નહીં યાર આખા એટલે કોઈ નોમ ના લે પૂડું તમારી યાર તમારી કોઈ વાત જ ના થાય હા ને પૂડું તાણ તમે મોણા યાર જે એવા હો. તમે તો ધારો તો ગામના સરપંચને બદલી નાખો પૂડું એટલે બદલી નાખું તાણ. પૂડું ભલા ભમાઈ નાખું ને કાંટા તો તમે ધારાસભ્ય બદલી નાખો તમારી પોચ એવી છે યાર તારે આપણે બહુ બધે પોકેલા યાર તોય નહીં મળે તો પોચ એટલે ખબર તો હોય યાર. મને ખબર છે યાર કે આપણે જેમ તેમ માણસો ના એ તો વાત સાચી તમારી પોચ એવી. કોઈની નમતી ના લે કોઈનું ના ચલાવીએ ગમે એવા તો પસારી નાખીએ અમે એ તો વાત સાચી યાર તાન તાન તમે યાર બે જણા નીમ નીમ તાન મજબૂત ધરો યાર. બજારમાં ટાઈટ થઈને ફરાય તાન ના એ વાત તો સાચી છે. આખરીનું મોન એટલું હોય ને કે આજુબાજુ પરગડો ગમે એવો હોય ને તો ઓળખાણ નીકળી જાય એ તો વાત સાચી તમારી ઓળખાણ તો યાર બહુ છે યાર તમારી પોચ જ એવી છે ને તમે જીવનું બોલો. પેલું આજકાલ લાવી ગયા પાકડું પેન બજારમાં કોઈ નહીં ઓળખતું તો આ બારો ઘરો કોના અલ્યા પુડા એની ડોશી એ ચલો બીવાય જે હાથ હોય કઈ ઠીબા તો હોય એની ડોશી એ તો તાન ભાઈ એ તો જોવો તાન મરદ બનવું પડે એમ ના તમારી હોય. ઓળખાણ યાર બહુ ઊંચી છે. હા, તમારી ટોપ છે સાચી યાર થોડા છીએ આપણે. હા, એ તો કા પેલું ભાઈ એનું ડોશી અમને ધોકો મારી દે પુડો એટલે એમની ના થાય લે આ બજારમાં નીકળો પેલા ઘરથી બે ડોન બનવું પડે હા. તાન બજારમાં ડોન બની કોઈ એમની ના બની કોઈ તમે એને ડોશી વાસ્કુ કરે ને તો કાંટા આપણે વારવું પડે એના જીવલાન તો એ ના ચાલે જ હોય તમને ખબર તો હો. વાત સાચી છે યાર આપણે ગામમાં યાર ગમે એમ ભમાઈ નાખીએ એ તો વાખો તો મારી કે વાખો કાં તો કોઈ તમે એટલે વોક હોય કે ના હોય ગમે એમ ના મિલ લઈએ ગમે તેને ઉઠાઈ લઈએ લે ડુંગરભાઈ હો મેલા અત્યારે અડધી રાતે જા લે ભૈયા તમારા ઘરે જઈને આવ્યો હમ તૈયાર થઈ જજો ચોકન મોહણિયામાં એટલે મારે હગું જોવા જવાનું યાર હાર બોલો તારું ચોકન જો કર્યું તો તમે હમ તૈયાર થઈ જજો ને ઓહો મેલા તારું આખું કુટુંબ મિલી લઈએ મન કેવા આવશે પણ તમારે કુટુંબ મોટું હોય મારે એક બે ભાઈ જ ખાલી ઓહો કેટલા આવ્યો? તમારે તાન જરૂર પડે તારે જવા હેડે આવો અમે તો તમને બોલાવીએ તે આવીએ અમે તમારે અમારા વાહ હંગાત ડખો મારા હંગાત તો નહીં ને તમારે આવું જ પડે એટલે લેહાણો પૈસા બાઈશું વળી અલે વાહ વાહ એમ છે ડુંગરભાઈ પ્રખ્યાત છે તે ડુંગરભાઈ જ કે અમે અમે એમની ખાઈ એમની શોખના બેહરી આવે કે ત્યારે વેલા મેલા અરે કાળુ ભા તું ડુંગરભાઈ એમ છે પ્રખ્યાત ડુંગરભાઈ મેને કીધું યાર તે દુતે તો ડુંગરભાઈ એકલાનું નામ દીધું મારું તો નામ દીધું જ પણ નહીં તમારા ઈયર દીધો તમે નતા કરે હા તે આવી જાય હવામાં આવી જજો બા હા સારું તારે આપણે તો તૈયાર થઈ જઈશું સારું લે મેલા ચમ આ બાજુ એટલે તમારા ઘરે જ આવતો હતો ચમ હા ને તૈયાર થઈ જજો પહોંચવા જવાનું હો મારે હગું જોવા જવાનું હોય ચમ આ બાજુ આ કુટુંબ મિલી પહોંચતા એ મારા કુટુંબ નેનું નહીં યાર એટલે તમારા મોટા કુટુંબ ના થોડા 500 માણસો લઈ જઈએ તો લાગે ને બરોબર એ તમે આબાના હે આવવાનું તો ખરા જ નો તમને ડોસી ઘરના બહાર નેહરા દે લે આ જુંદી કોદા બૈરામ પૂછ્યું નહીં ને પૂછ્યા વગર ડોસીના નેકળે હું ઘરના બહાર લે આ તમે તો એક નંબર ના બૈરાના ગુલામ હો એટલે એ તમારે એવું ના કહેવાય એટલે પણ મજાક કરું લે આવી તો વળી મજાક હોતી હે પણ મજાક કરું લે આવી મજાક હોતી હે ફૂડું માં તો નહીં આવું કાલ થો જો માં જવો તો જોજો એમને ના ના એ ડુંગર ભાઈ એવું ના કરે યાર એ તો ખોકદાર તો મેં હતો એમ કોકનો એટલે પણ મજાક કરી યાર ઈમાં આવી તો મજાક હોતી હે ફૂડું નેટ નેટ મેર પડ્યો ને એક તો રે ને એ તો નહીં જવાનું એટલે કમરવાદી કુ કહી જાય યાર તમને ખબર નહીં પડતી યાર આવી મજાક પૂરા કરાતી હે કુકડા હો આ પેલા મજાક ગયા તમને ખબર તો એમાં થઈ ગયું મજાક કરી તો
અમારી મજાક કરો હો ને મારી ઇજ્જતની માપે ન હારે બોલો શું કરવાનું લે આ બુડો આવી મજાક શું કરો ખોટી પણ એમાં હું થઈ ગયું મજાક કરી તું ઈમાં હું થઈ ગયું તે લે જાઓ જાઓ બુડા આવી તો ખોટી મજાક હોતી હે મેં પરવાની યાર લે બુડા હમણાં ખોટી મજાક કારવા સમજાવો ને યાર કોક તે ફુંબાયાનો ગુલામ જ હોય અરે આ તો આખી એક જ મંદર જમી હોય હા કારુબા જમ આહી રહ્યા આ તો કોમ વાત હારી લાગ પણ મેલા તું આજ આ બાજુ અમાર વાહમાં છે કાલ તૈયાર થઈ જજો તમારે એ આવવાનો હતો હું કાલમાં સગું જોવા જવાનું ઓય તારું 25 વર્ષે મેં ના આવ્યું ઓહો તે હાગુ કે ઓહો. આ પેલા કેમ સેટા બેહા એ જ લઈ ગયા. હા ઢુંગા બા કેમ સેટા બેહા જો બેહો જો એમના મર્દો ભેગા જો હા અમે તો બૈરાના ગુલામ ખરા ને તે ઈ ના જીએ જો કેમ હું થયું? આવો તમે હું થયું મન તો કે હું થયું અમે જો વાત છીએ અમે તો બૈરાના ગુલામ છીએ હું તમે થયું વાત ભેગું બેહો છો અરે પણ મન તો વાતની ખબર નહીં હું થયું કોણ કે તમે તમે ગુલામ એ કેજો વાત. મન કેજો કોણ કે એ વાત ભેગું બેહો આપણે તો ગુલામ નહીં બૈરાના કારું બા હું થયું યાર હસતો મે ઢુંગા બા રીચાર્જ અલે હું અમને કીધું કે તમે પહેલાના ગુલામ છો એક નંબર ના એવું કીધું અમને અરે યાર તમાર તો ગુલામ હોય તો ગુલામ જ ના એ કોના આવે જીવા યાર બધી પબ્લિક વચ્ચે ના ગયા યાર એ જીવા બા કરે કરે હારું આવે ના કેજો એ રીચાર્જ એ જીવા બા સમજાવો ને તમે જાવ હા તમે સમજાવ સમજાવો ને યાર એને કીધું કે હગાનું ઓવા કીધી હો પણ એટલે સમજતા જ નહીં અરે આ ઢુંગા બા આવું બધું મારું પર ના લે ને એ તો મજાક કરતા ને યાર લે આવી થોડી મજાક હોતી હે બુડો એ તો મજાક છોકરો મજાક કરે એમાં હું વળી કરે ના હોય ડોશી વિશે થોડી મજાક વાપરવાની હોય ગુલામ કીધી તો ગુલામ તો ઘરે હોય તો હોય વળી એમાં તો બધા કહેવાનું હો. બૈરાના ગુલામ આ કીધી પેલો કાર્યો છે ને બેઠો બેઠો હસી રહ્યો કારું મજાક બા. ઉડો હું તો મને આવો ગુલામ કીધી ડુંગરબા એવું ખોટું ના લગાવા પેલા મેલા ને એક તો કાલ ના ના તમે ઈ જઈને બેહો છો મારી વાત સાંભળો પેલા મેલા ને એક તો પોરાને હગું થયું હોય હતે હગું થયું તો હગામે નહીં આવવાનું આપણે ચોય નહીં આવવાનું જવું પડે. એવું થોડું વાતું હે એના કુટુંબ ને એનું બાપાનું સમજો યાર લે એ તમે બેહો ઈ મર્દો ભેગું અલ્યા, પણ આપણે તો બૈરાના એક ગુલામ જ હા છીએ લે હું સમજાવું યાર આપણે ડોશીના ગુલામ જ પણ હું છીએ. લે હું નહીં સમજાવું સમજવું મારા હવે ઘર ભેગું હું થવું. સમજાવું કારું બા આપણે ગુલામ જ છીએ. અરે હાવ ગુલામ છો કરો યાર તમે યાર ગુલામ ના કરો. અમને તમે ઘરે કાઢો ને હા, ઘેર જજો તમે યાર. કારું ભાઈ યાર કારું બા આવું ગુલામ ના કરો ને આપણે હું ગુલામ કરો તમે હો ને તો તમારે ગુલામ ના લેવાય યાર. હતી યાર પૂરા તું એ પૂરા કોક કે ને તારા હું તો હું કરું તારા હગું યાર? જોવા નહીં જાનું એ તો પણ આગુ જોવા જાનું માનતા જ નહીં આ મારું. તો બધી પબ્લિક યાર વાત અમને વાયરલ કર હજુ કર હર વાતો હજુ મેં તો એક વાર કીધું તું તો 70 વાર કહી અલ્યા પણ હું તો સમજાવું યાર ડુંગર હા એ તો મને બધી ખબર પડે અમુક કોઈ ચકરી ભમરી નહીં કોઈ હું તો એમને હું સમજાવું તમે ગુલામ ના કરે યાર એમાં હું ગુલામ હોય તો બધાને ખબર આખા વાહમાં બધાને ગુલામ ગુલામ કઈ વાતો ઉકા હવે વાત જ નહીં ખોલી ખોટી બધાને વાતો બધી કરી પણ યાર ગુલામ જો તમે એમને સમજાવો યાર ગુલામ માં શું થઈ હા સમજાવો તમે એમને. એમને જણ વાહમાં બધાને ખબર હોય એમાં શું વળી જો સમજા તમારે એવું નતું કહેવાનું રડે એમાં શું યાર બધા મોણી પેલા બાપા હગું જો મોની જો એટલો ઓહો મોની જો એટલા વારી ગુલામ કોઈ કે હું તો તમને સમજાવું જેમ નહીં યાર. કોઈ હું અભરી રહ્યો ચામનો કોઈ હું ચકરી નહીં કોઈ ગુલામ ચાંદના કરી રહ્યા ગુલામ હઠાડ વાળી ભલે ગુલામ હું એ હાચું કે ગુલામ એક તો વળી સમજા જઈએ એમાં પાઉ ખેત હા, ચાલો તમે એમના જોડે અમે ગુલામ જ છીએ જો જાડે ગુલામ બકરા એક તો સમજાવા જઈએ એમાં બુડા ડુંગા તમે રીમાં તો જાઓ લે યા અમે બૈરાના ગુલામ ખરા ને અમે તો એમના જેવા વાઘ છીએ તે એ બેહીએ તમે ગુલામ હો મારે નહીં આવું જો તમે બેહો હવે તો ગુલામ ખરા ને બૈરાના આવ નહીં હું જોઈએ આવું ભરે જીવા બાવ થયું અરે કશું પેલા એક તો અમને મજાક કરી ખાલી કે બૈરાંગ ગુલામ એવું મજાકમાં બોલ્યા એ મરી રેરો વળી મન ઉપર લઈ લીધું ડુંગર પણ એવું કીધું અમને ખાલી મજાક કરી લે. આપણે તમારે મજાક કરાય એવી
એક તો હું સમજાવતો તો કહું આવું ના કરે તે મારી ફેર જાલી મને બાકવા માંડ્યો ડુંગરબા કાં? કને મજાક કરી અમને કરી હતી ઓય ખાલી ઓય મજાકમાં બોલ્યા હે આવું ના કહેવાય અને એક તો તમારે પેલા કાળુ ભાવાળી હસતા નથી એમને વધારી ચડી કારુબા છે એ તો અહીં નાહી જાય બધું મારા ઉપર નાખી ગયા એ તો હવારવાનો હગું જોવા જવાનું હોય બે તમારે આવું મજાક કરાય ડુંગરબા તમારે આવવાનું હોય પાવ હવા હગું જોવા? માં હગું જોવા જવાનું હોય તારું હગું જોવા જવાનું હો તૈયાર થઈ જજો વાહ, ભાઈ ના. હા કાલે હા પેલા ડુંગર જોવા ભાઈ તો જવાનું. રિહાઈને જતા રહે એવું કરવાનું આમના જોડે બાકેતા જીવાબા જોડે ઓહ, એમના જોડે જીવાબા બાકે. તમારા જોડે બાકેતા ને એટલે બાકી ખાઈ બોલ જાય અમને મજાક કરી એમાં એટલું એ યાર માર તો મજાક કરવાની ટેવ અમને મજાક કરવાની આદત હે. અને એમને બધું પણ એમને મન ખોટું લાગી ઉપર ગયું લઈ ને. લીધું ખોટું તમારે લાગે બાકી તો તમારે જવું પડે એમને મનાવવા જો તું ચિંતા ના કર બરાબર તમે જો હાલત તારું બનાવી હગું ના નહીં તૂટવા દઉં હું જહું હાલત અને એમને મનાઈ લાવું ભાઈ તારું હા, હગું આટલા વર્ષે થયું ને પણ જો તારું હગું હું ખાઈને કરાઈને જ રહે તો જીવાબા જાય હા શાંતિ મનાઈ લાગશે એમને ના ભેગા મળીને ખોટી મારી વાતો કરે હ કે ગુલામ શાહ હ તો હ લે એમાં ચો બધાને કહેવાનું હ કે ગુલામ શાહ વરી અને એમાં પેલો કાઢ્યો જો ને કેવું હહી રહ્યો હ ખખરીને મને તો એવું થઈ જતું ને કે એને ઈ જ થાપા ઉદ્યો ને આખું મૂડ ખરાબ કરી નાખી દિયોર ભેગા મળીને બધાને ઓહો અહીં ગયા હે? ઈ જ ઉભો રહેજે અહીં એટલે ઈ આગળના વધતો કરતી કે ચમ ઈ આવેલો એકન હેડ્યો આવ્યો તું અલ્યા હું તમારે જો બાકવા નહીં આવ્યો તમને સમજાવવા આવ્યો હો એક શબ્દ ય ના બોલતો મારે આવું નહીં કે બાકવું ને કે કશું બોલવું નહીં તો મારી વાત સાંભળો મારે કશું તારું નહીં વાપરવું હું તમને સમજાવવા આવ્યો યાર બાકવા નહીં આવ્યો યાર મારે કોઈ તારું નહીં વાપરવું કે તારું કોઈ નહીં સમજવું પણ એમને મજાક કરવાની આદત છે તમને ખબર તો હોય. મજાક કોઈ નહીં મારે તારું કોઈ વાપરવું નહીં તો તને કહી દઉં હું તમને શું કહેવા માંગુ છું હું તને શું કહું કે આપણો કોઈ લોહીનો સંબંધ નહીં તું ખાલી ભાઈબંધ ખાતર જ ભાઈબંધ હ. મારી વાત સાંભળો આપણા બેના કારણે પેલાનું હગું પરણે થયું હોય ભલે થયું હોય ભલે તૂટવું હોય તો તૂટો બાકી આપણે તું આજ પછી મારો કોઈ સંબંધ નહીં કે આપણો બેનો કોઈ સંબંધ નહીં ખાલી તું ભાઈબંધ ખાતર ભાઈબંધ હતો ને અમે આજથી ભાઈબંધ એક જ ને આખો સંબંધ એક જ બધું કર કોઈ નહીં હું તમને એમ કહેવા માંગુ પેલા આકુભા આયા હ એમને થોડુંક કોમ હ તો તમને બોલાવા આવ્યો હા તે અકુભા ભાયા હો ને તો એમના જોડે તમે બધા બેહો એ બધા તમારા ને મરદો બરદો ભેગા થાય ને બધા બેહો આપણે તો હો ડોશીના ગુલામ છીએ એટલે ડોશી જોડે જઈએ ના આવીએ પણ તમે તમારે જે વાત કરી એ કરો હું એમ નહીં કહેતો. બસ અમે આટલે એક શબ્દ ના બોલતો બાકી મજા નહીં આવે થાપાઈ નાખે એ ના આવીએ કાકા, અમે બોલતા નહીં ને એટલે એવું નામ જ છે બરાબર નકર અમે બોલશું ને તો તમને સહન નહીં થાય હા જોર જઈને બોલવાનું હોય એ જઈને બોલો આ તો ખાલી અહીં તો તમને બખાડા સમજાવવા કરે બધા જોડો. તમને ખાલી સમજાવવા આવ્યો બરાબર હા તો અમે ડોશીના ગુલામ હવે તો હોજ અને એ તો રહેવાના હજ વળી હા તો બરાબર જઈને ઉપરો હેડો એ તો બધા જોવાના નેકરો હેડો અહીં હેડે તમે બેહો ઈ જો બેહવાનું ઈ ખોટી માથા કૂટ કરે અહીંયા એટલો વિશ્વાસ છે જીવાબા ઉપર ડુંગરબા મનાઈને જ આવે મને ના આવે તો સારું વળી તું ચિંતા ના કરે કાલ સવારે જવાનું છે ને ઓહ મનાઈને જ આવે પેલા રે તાર ના જે આવે ને રે એ તો આવે મનાઈ નાખે મને વિશ્વાસ હોય એમના ઉપર ચાર ના જે આટલી બધી વાત હા આયા જીવાબા એટલે 100% મનાઈને જ આયા છે ડુંગરબાના કઈ એટલે શેતા કેમ બે હે જીવાબા જીવાબા કેવું મનાઈને આયા ને ડુંગરબાના એ જીવાબા જીવાભા મનાઈને આયા ને તમે લે આ બધા એક તો એને મનાજો તો બેસી રહેતો હું તમારે નોમે દીધું કહું લેરો એમનો કોમ હતો એ આ નહીં અને ઉલટાનું અવરું બોલવા માંડે એ એટલે મનાયા જ નહીં તમે ના મોને એવું કરો છો. મને જ નહીં અને બધું બહુ કહી દીધું ભાઈ મને એવું કીધું ને કે તમારને મારો કોઈ લોહીનો સંબંધ જ નહીં મને બહુ દિલ ઉપર ખોટું લાગે એમને એવું કીધું આમાં શું કાઢ્યું આમાં કોણ એમના સમજાવા જાય હે મારાય તો જો બુડા મારાય ના સમજાય બરાબર પણ એવું કોણ આપણામાં બીજું સમજવા જવાનું મને હગું જોવા જવાનું હો વાત સાચી પણ હવે ડુંગળી હોય મોનતો તો હોય એવું કરશે મનાવા તો પડે એક રસ્તો હોય તારા જોડે. કોણ તારો હા અત્યારે જા તું હા ત્યાં ભરતજીને ક્યાં જા એ આપણા હા. ગામના વડીલો બરાબર બરાબર. આગેવાન. તારો એમને જઈ હમ. કે
કે ભરતજી આ રીતની મેટલ બની આખી કહાની કહી જ દેજે જીવે બરાબર અને એમને આસ્તરીને કહેજે કે અહીંયા કાલ મારા હગુન બગુન તો જવાનું મારે એમને કહેવા તો જવું જ પડે બરોબર બરાબર એને હંગારે તું એમના ઘેર જા અને એમને બોલા થાય બરાબર મારું હું બોલાવતા જા કઈ ના આવજી એ ભરત છે એ ભરત એ ભરતજી હવેલા બોલ વધારે આવું કરા લે હું પોતે અભિયાન પોણી વારીને આવી યાર હું કોપા તો એક વાત કરવી યાર અડધી રાતે તમે ચોઈ વાતો આવી લાવો બેહો બોલે હવે મેલા તો અડધી રાતે કેમ આવ્યો તું એ આ થોડું કામ પડ્યું એટલે આવ્યો તમારી એવું ઓવા શું કામ પડ્યું એટલે આ આમાં એવું થયું ને હા. કાલ હવે મારે સંબંધ જોવા જવાનું બરોબર બરાબર તે પેલા ડુંગર ભાન ને જીવા ભાન ને કારું ભાન ને બધા કહેવા જતો હા તે એમાં ડુંગર ભાઈ પેલા એમને મેઠા ભાઈ શિકારે કોક મજાક કરી બૈરા વિશે કે તું તો બૈરાનો ગુલામ તે પેલો તો ડુંગરીઓ તો ના આવી ગયો ઘરે ચમ રિહાઈન પછી જીવા ભા મને આવ્યા તે ના આવ્યા તો તારે શું ક્યાં બૈરું લાવવું ભાઈ તું એ ગુલામ થઈ જાય તો પણ તમે હતા સમજાવો એમને ના હોય તમે તો. સવારે સમજાય પણ અત્યારે સમજાવવાનું મારે સમજાવવાનું હોય લઈને મારે સંબંધ જોવા તે બધા તમારે આવવાનું હોય ને ચોકન બેહાય એમના ઘરે જ એમ પેલા બધા જીવાભાઈ ને તો બે બોકરો તે બધા બોલાય લે એમના ઘેર હું આવું હેરો પણ તમે જ નભો નીકળ હંગાત હંગાત જઈએ આપડે એટલે હેરો મેલો બોલા તો જો ભરતજી અને એ હવે ઊંઘી ના જાય તો તમને બાયનું વાંકી ઊંઘી ગયા હોય આવે ખરી આવે તો સારું જ ને એ આયા આ બે અરે ભરત. જો. આવો ભરતજી બેહો ભરતજી બેહો ઊંઘી ગયા હો શું સમસ્યા લઈને બેહ્યા તમે બધા એટલે આ ભરતજી હવે હું કહું કે હા મારી વાત સાંભળો. હાજી બાબા તમે તો મોટા થઈને તમે ખોટા હોય યાર આ છોકરાનું હગું થતું નહીં પરણ થાય તો એ તૂટી જાય કેમ ભોગા મારવા બેહ્યા બધા તઈને તેમ ભેગા થઈને અરે યાર ભરતજી અમે એવું નહીં હા અમે વાત શું રેતી કીધી નહીં રે જો હું તમને કીધી કહી મુએ. દઉં. હું તમને કહી દઉં હા આનો ભરતજી હા બોલો અમારા ટ્રેનમાં કશું વખ નહીં હમ. હું તમને કહું છું હવે આપણે આયા રહ્યા બરાબર હા એ તો વાંદરા જેવું એ તો બરાબર મને ખબર છે એટલે એમને હસી મજાક કરવાના આદત હસવાની તો હતી, તમને ટેવ ખબર. પહેલાંથી ટેવ અરે એમને ખાલી હસી મજાકમાં એવું કીધું હે કે તમે તો બહેરાન ગુલામ હો. હા અને ડુંગરભાઈ એક તો વળી મેં દિલ ઉપર લઈ લીધું એ તો કાયા યાદ છે. નહીં એમને કાયમ એ તો ચડે જ ને ભાઈ, કોકમાં અમને મેં કીધું યાર કોઈ એવું બહેરાન ના છે, કહેવાય. ના મજાક કહેવાય. કરવાની ટેવ હોય યાર. અને અમને ભલે એ એવું- ઘેર અમને વાહન કરતા પોતું કરતા ભલે એક બધું કરતા પણ આપણે એ વસ્તુ ના કહેવાય માં વાત સાંભળો. અમને ખાલી એવું કીધું હા. એમ પેલો કારુભા નહીં ઓહ, એ ખોખરી ન હે તેમાં એટલે એમને વધારી ચડી યાર કે વાને આવું કીધું પેલો કાર્યો આવ્યો એટલે યાર હવને ખોટું તો લાગે મને લાગે ને? સમાધાન કરવું કાઠું પડશે લેરા ના કરતા અમે સવાર. તમને એટલે બોલાયા તમે ગોમના વડીલો હા એટલે આપણે ભરત ડુંગર પણ ઘેર જઈએ હા અને તમે થોડોક એક લે આવો. શબ્દ કહો આ છોકરાનું વિચારવાનું આપણે બરાબર હવે તમે વિચાર્યું તો તમે બી આ બધું ભેગું ના કર્યું હોય ના ના લેરો ને ભેરા હોય તો તમે બે અરે ભેરા નહીં યાર લેરો ભેર હું તમારું કહું ખબર જો હા. એરો મારું ઉપર કાયો થયેલો બરાબર હવે મને થશે બહુ અવરું બોલી ગયો હવે અમને કીધું આમના ઉપર કાયો થયો તમે પેલા અમે બે પહેલા મેલો જઈએ બે પછી જતા. તમે આવો સાંભળો. અમે એક સાથે ઉભા રહીએ બરાબર હા ઉભા રહીએ ને પાછી આ સમજ્યાને પર એ રીતના સમજાવજો ના ના સમાધાન કરી દઈએ આપણે પૂરું પૂરું ડુંગરબા ઓય ડુંગરબા એ ડુંગર બા ઉઠો મેલા તો કહો હતી રાત ઉઠો એ આ પરત છે ભારત તમે ઓ બધું યાર તમે શું લઈને બેઠા છે અડધી રાતે ત્યાં અમે તો કશું લઈને નહીં બે આ કોક બૈરાનું કોક હતું એટલે જો અમે છીએ ઘરે ગુલામ હા તે એમાં ચો બધાને જગ જાહેર કરવામાં આ આવે એવા કે સાચી હા કોઈ ગુલામ કહેવાનું ના આવે એટલે હ એ ઘરના હ જે વળી હોય હોય
એમાં ચો પેલા કહેવાનો અને પેલું કાર્યો ચો ખખડી ખખડી ના હતું તું એવું? અમે એ ગોમમાં આખા બધીને જણાવો તો મારી તો હું ઇજ્જત રહે ગમમાં અમને ઇજ્જત ના રહે તમારી ના રહે અમારી ના રહે અને આ છોકરો બાપરો શાંતિ મને કહેવા આવ્યો હતો હમ. અને એમાં ચો એને એવું કહેવાનું આવે કે બૈરાનો ગુલામ હો ન હો ના કહેવાય આ જે વાત બધી હતી એ બધી પડતી કરે એમ. પડતી ના થાય અમે છોકરાને યાર વિચારોમાં છોકરાને તો વિચારીએ છીએ ચો નહીં વિચારતા તો એમને ચો આવું કહેવાનું આવે ગુલામ ને ગુલામ એમને હું અંગાત સીએ તો જ ના વળી સીએ વળી એમાં હું કે કરવાનું આવે ગમમાં ખોટી ખોટી તો વાતો કરવાની આવે જો માનવાનું જ નહીં ના યાર મોનવાનું અમે ના થાય આ સમાધાન આ યાર આવું જ ડોશી કરવું વિશે ને. આવું ખોટું હું ના વાપરું યાર તમને ખબર તો હોય યાર ના ના એમના જોડે આપણે માફી મગાઈએ સમાધાન એવું કરીએ માફી તો માફી ના મેળવવા બરોબર આપણે અમે મૌન રાખો મારું હું આવ્યો અડધી રાતે મને આવો મોનો છોકરો યાર ઉઠાડવા આવ્યો ડુંગરભા. પાણી વાળો જતો તો ઊંઘી ગયો તો ઉઠાડવા આવ્યો એટલે મૌન હા, રાખો જો મારું હું તમને કહી દઉં હા જીવલો આજ પછી મારા ઘરે ના જુઓ આપણે એનો લોહીનો સંબંધ નહીં કે કોઈનો સંબંધ ના, ના, નહીં આપણે ખાલી ભાઈબંધ ખાતે ભાઈબંધ હતો એ ન્યૂઝ એવું શું નહીં નહીં એમને અમારો બોલાવીએ કોઈ નહીં ના રે કોઈ એમને સંબંધ બોલાવીએ એમને જોડે માફી મગાવીએ નહીં. ના એવું માફી બાફી કશું ના થાય આપણે ના મેળવે માફી માગી લેવા હવે અમારું મન રાખો ને યાર. તમારી જોડે તારા છોકરા જો લઈને જવું હોય તે બધા મર્દોને લઈ જજે આપણે બૈરાના ગુલામ છીએ ના એટલે પણ આપણે આપણે પણ હું મોટો હું મારું મન નહીં રાખો સમાધાન તમે હા ક્યાં તમે માનતા નહીં યાર અહીં ટોકો પારું ને હમ, પા- એ જીવા ભા આયો એને ના બોલાય અહીંયા. મારા ઘરે રહ્યું ના જુઓ આ બધા- આપણો કોઈ સંબંધ આ નહીં બધા ના માફી મગાવવાની. તું એટલા જ ઉભો રહેજે એટલા પાવ જ જતો રહેજે અહીં ના આવતો આપણો કોઈ સંબંધ નહીં અરે હો ઉભા રહે તો માફી મગાવવાની માફી મગાય એટલે બધી વાત પૂરી થઈ જાય તમારી અમે યાર અમે જો આવું કરવા માંગીએ ભાગવા માંગીએ કોકનું તમારે તો જવું એવું તો બોલવાનું આવે. હારા છીએ અમે તો રાખીએ ભરતજી હા. મારા છોકરો. તારી તો વાપરી જ છે બધી આવો વાપરી હાસ્ય વાપરીને મજાક બેઠા બોલવા છીએ જેટલો અમે. આગળ પોકી જાય ખબર પડે તમને હું અમને કીધું મેં તો કીધું નહીં. હું એમને પણ તમે સમજાવું તો મોટા hay તો પણ એ તો નાના મજાક છોકરા કરવાની આદત હો કાં? તમારે તો સભામાં જઈને કહેવાનું તો આવતું હું એ તો અમાર સમજાવું. પતિ જીતું પણ આઈ આઈને પા ક્યાં આ તે તો ગુલામ આમાં બનો, મેલો- ગુલામ બનો, આ વાતનો ગુલામ મેલો બનો. પડી. અને પેલો શું કાર્યો હરી કકડી કકડી માફી નાખતો હતો. મંગાવો ના, તમારે બધું ફાવતું હોય મને કોઈ? હા હું એમને સમજાવતો હતો મારા કોઈને એવું નહોતું કેવું ખાલી સમજાવતો હતો પ્રેમથી પણ એમને તો આવીને અહીં ફેટ ને બેટ મારી ચાલી ગઈ એવું કર્યું આમાં હા, તમે એટલે વાપરો. એમને કાર ચડ્યો એટલે એ ફેટ તો ચાલે જ ને પછી તમે આવું કોકની બોલો. રીયા કોકના ઉપર કાઢવાની પણ તમે સભા વચ્ચે જઈને ચો બોલવાનું આવે તમે બે હું નથી. અમાર જો હા. શાંતિથી અમને કીધું હતું આપણે શાંતિ પતી દીધી હા. તો એમને ચો આઈને વાત અમે કરવાની એ જ દીધી કહું. કે ઓમ હક ઓમ હ ડોશીનો ગુલામ છે ને અરે એ બધી તો વાત જા એવું દે હમણાં. કહેવાનું આવે અહીં. એ બધી વાત જા દે હું માફી મંગાવી લઉં અને આ છોકરાનું થોડું સારું થાય એવું કરો છોકરાને કાલ આગળ જોવા જવાનું હદીએ તે હવે એમાં હું માગી લે એ માફી મજાક કરે માફી માંગો માફી માંગો તો આ તો શું વાત યાર આપણી ઇજ્જત ઉપર આવી યાર તો બંકો માફી માંગે શું લાગશે યાર ના હાલ લાગે પણ પેલા છોકરાનું જુઓ મેલાનું યાર વિચારો યાર આપણે ના થાય હજુ તમે કહી દઈએ ભરતજી, જો આમાં મારો વોક કશું હતો નહીં તો હું એમને માફી માંગુ બરાબર હા, બરાબર પણ આ માફી વાળી વાર સવારમાં કોઈને વાત ના જવું વાત ના જાય જોઈએ. નકર જો મારું એ ગામમાં નામ હોય બરાબર ઓહો. અને જે તમારે કહેવું હોય જો પણ તમે બોલે તો એ પ્રમાણે માફી માંગવી પડે પણ હા મેં એમાં અમને કોઈ કીધું, બરાબર નેચી મોટી નહીં થઈ જાય એમાં કોઈ જો હું તમને કહું મારા એક ભૂલ થઈ ગઈ હવે બસ આજ પછી મેં તમને ગુલામ નહીં કહું બરાબર આપણે જ કહી દીધું તમે અમે ના કહેતા તો હું કહી દઉં બાકી જો અમે તો ગુલામ કહેતો હું મજા નહીં આવે મારા અંદર હવે જો તમે હવે નહીં કરી ગયા અને વાપરો આ તમારે મજાક કરવાની આદત છે ને આ બધી વાતે મજાક ના હારી બંધ કરી દે એમ આ બધી વાતે બહુ મજાક મૂકી ના પડશે હારી પછી. મજાક સારું બહુ છે. મૂકી પડે એમ. તો અમે તો માફી માંગી લીધી હમ. પણ પેલો કાર્યો ખખરી નહીં જોયું એનું ના એને હું હવારે જઈને માફી મગાવ્યા બધાને એમને જોડે લઈ જાય બરાબર એને સમજાય દેજો એને એટલે એ સમજાય વાત દે. લીકેજ ના આગળ કરો અને ઓના કાલ સવારે આપણે બધા ભેગા થઈને હગું જોવા જવાનું બરાબર એટલે બધાય આવજો બરાબર આનું સુખ શાંતિ સવાર હગું જોવા જવાનું હોય બરાબર એટલે ઠેર ઠંડી વાના ખમણ મજા થઈ જાય પાકું કરીને જવાનું દર ઊંઘો તો ગોદાન તમે